શ્રી હિન્દુ સંસ્કાર સમિતિ ટ્રસ્ટ અમદાવાદના ગેટની બાજુમાં અને શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિરની બાજુમાં તેમજ શ્રી લક્ષ્મી માતાજી મંદિરની બાજુમાં અને અહીં શ્રી રામજી મંદિર પણ આવેલું છે. અને નવાઈની વાત તો એ છે કે આવા પવિત્ર સ્થળોની બાજુમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. આનાથી મોટી શરમજનક વાત કઈ કહેવાય. રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી રાઉન્ડમાં નીકળતા હોય એવું લાગતું નથી, કારણ કે આ વિડીયોમાં જોઈ શકાય છે કે રોડની વચ્ચે બેસીને જાહેરમાં દેશી દારૂનો અડ્ડો બુટલેગર ચલાવી રહ્યો છે, જ્યાં લોકોને બેસાડીને દારૂ પીવડાવવામાં આવી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યાં સહેલાણીઓ માટે ફરવાનું એક ઉત્તમ સ્થળ છે, જ્યાં નાના બાળકોથી માંડીને વૃદ્ધો ફરવા માટે આવે છે, તેમજ એરપોર્ટ જવા માટે પણ વિદેશી લોકો અને વીઆઈપી લોકો આ રિવરફ્રન્ટનો જ ઉપયોગ કરે છે. ત્યારે જો તે જગ્યાએ આમ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ અને દારૂડિયાઓ દારૂ પીતા દેખાઈ આવે છે, જે ગુજરાતની છબીને ખરાબ કરી રહ્યું છે. વિડીયોમાં જોઈ શકાય છે કે બુટલેગર બિંદાસપણે કોઈના ડર રાખ્યા વગર દેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે, જે અમારા કેમેરામાં કેદ થઈ ગયા છે. બુટલેગર રિવરફ્રન્ટ માર્કેટ રોડ ઉપર બેસીને જાહેરમાં દેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે. તો શું ત્યાંની સ્થાનિક પોલીસના ધ્યાનમાં નહીં આવતું હોય કે પછી પોલીસ જાણી જોઈને ધ્યાનમાં લેતી નથી તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે. રવિ નામનો બુટલેગર સ્વામી વિવેકાનંદ બ્રિજ એલિસ બ્રિજ નીચે દેશી દારૂનો અડ્ડો ચલાવી રહ્યો છે. આ બુટલેગર અંધારામાં બેસીને દેશી દારૂનું વેચાણ કરતો વિડીયોમાં દેખાય છે. અને નવાઈની વાત તો એ છે કે ત્યાં પણ મંદિર આવેલું છે, ત્યારે આવી પવિત્ર જગ્યા ઉપર દારૂનું સેવન થઈ રહ્યું છે અને વેચાણ પણ થઈ રહ્યું છે, જે જાગૃત જનતામાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી તેમજ રાજ્યના ગૃહમંત્રી શ્રી સુધી જાણ થઈ અને ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ શ્રી સુધી પહોંચી શકે, જેથી કરીને જે તે જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે. રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી તેજસ ગઢવી સાહેબને તમામ પુરાવાના વિડીયો વોટ્સએપ દ્વારા મોકલેલ છે, ત્યારે હવે આ બાબતે શું કાર્યવાહી થશે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે.